નમસ્કાર. જ્યારે પણ આપણે બાળકના રિપોર્ટ કાર્ડની વાત કરીએ ત્યારે મગજમાં શું આવે? માર્ક્સ, ગ્રેડ, ટકાવારી, બરાબર ને? પણ આજે આપણે બાળકની પ્રગતિને એક તદ્દન નવી નજરથી જોવાના છીએ. એક એવી રીતે જે એમના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપે છે. તો સવાલ એ છે કે શું આ માર્ક્સ જ બધું છે? શું બાળકની સાચી પ્રગતિને સમજવાનો આ એક જ રસ્તો છે? કે પછી કંઈક એવું છે જે આપણે કદાચ ચૂકી રહ્યા છીએ? અને બસ આ જ સવાલનો જવાબ લઈને આવે છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. ટૂંકમાં કહીએ તો HPC. આ માત્ર એક રિપોર્ટ કાર્ડ નથી, પણ બાળકના સર્વાંગી વિકાસને સમજવા અને એને સાચી દિશા આપવા માટેનું એક બહુ જ મજબૂત સાધન છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ છે શું. તો આ HPC આખિર છે શું? એકદમ સાદી ભાષામાં કહું તો આ એક એવો ટૂલ છે જે બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસની નોંધ રાખે છે. ખાસ કરીને બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના બાળકો માટે. આ એ ઉંમર છે જ્યાં પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન, જેને આપણે FLN કહીએ છીએ, એના પાયા નંખાય છે. એટલે કે આ ખાલી માર્ક્સનું લિસ્ટ નથી, પણ બાળકની આખી જર્નીનો એક જીવંત દસ્તાવેજ છે. HPCની સૌથી મજાની વાત એ છે કે એની શરૂઆત હંમેશા પોઝિટિવ નોટ પર થાય છે. સૌથી પહેલો વિભાગ છે બાળકની સારી બાબતો, એટલે કે એની શક્તિઓ. અહીંયા આપણે એ ઉજવવાનું છે કે બાળક શું સરસ કરી રહ્યું છે. અને જુઓ, આ શક્તિઓ એટલે ખાલી ભણવામાં હોશિયાર હોવું એવું જ નથી. એનાથી ઘણું બધું વધારે છે. જેમ કે બાળક સ્કૂલમાં એકદમ રેગ્યુલર છે, ટાઈમ પર આવે છે. આ એની એક મોટી શક્તિ છે. ક્લાસની એક્ટિવિટીમાં એકદમ ઉત્સાહથી ભાગ લે છે. બહુ સરસ. ચિત્ર જોઈને મસ્ત વાર્તા બનાવી દે છે. અરે વાહ, એ તો એની કલ્પના શક્તિ છે. કે પછી માની લો 1થી 50 સુધીના નંબર ઓળખીને લખી શકે છે. આ બધી જ એની યુનિક શક્તિઓ છે અને એને ઓળખવી ખૂબ જરૂરી છે. શક્તિઓ પછી આવે છે એ ભાગ જેનાથી ઘણા વાલી શિક્ષકો થોડા ગભરાય છે, પડકારો. પણ અહીં એક વાત ખાસ સમજવાની છે. અહીં પડકારનો મતલબ નબળાઈ બિલકુલ નથી. આનો હેતુ તો ફક્ત એવા એરિયા શોધવાનો છે જ્યાં બાળકને આપણા સપોર્ટની, આપણા માર્ગદર્શનની થોડી વધુ જરૂર છે. અને એ પણ એકદમ રચનાત્મક રીતે. અને આ છે આખા HPCનો સુવર્ણ નિયમ, એનો આત્મા કહી શકાય. નકારાત્મક ભાષા ટાળવી, રચનાત્મક રીતે લખવું. યાદ રાખજો, આપણો ધ્યેય બાળકને જજ કરવાનો નથી, પણ એને મદદ કરવાનો છે. નેગેટિવ શબ્દો છે ને, એ બાળકના આત્મવિશ્વાસને તોડી નાખે છે. જ્યારે પોઝિટિવ અને રચનાત્મક શબ્દો એને આગળ વધવાનો રસ્તો બતાવે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. આપણે એમ લખીએ કે વાંચવામાં નબળું છે. આ સાંભળીને કેવું લાગે? હવે એની જગ્યાએ આપણે એમ લખીએ કે વાંચતી વખતે શબ્દો તોડીને વાંચે છે, પ્રવાહિતા ઓછી છે. જોયું કેટલો મોટો ફરક છે? પહેલું વાક્ય સીધું બાળક પર નબળા હોવાનું લેબલ લગાવી દે છે, જ્યારે બીજું વાક્ય એક ચોક્કસ સમસ્યા બતાવે છે. અને જે સમસ્યા ચોક્કસ હોય ને, એનો ઉકેલ પણ શોધી શકાય છે. આવા બીજા ઘણા ઉદાહરણો હોઈ શકે છે. જેમ કે જોડિયાક્ષરો લખવામાં ભૂલ કરે છે, અથવા તો શરમાળ સ્વભાવને કારણે પ્રશ્નો પૂછવામાં સંકોચ અનુભવે છે. આ બધી ચોક્કસ નોંધો છે જે આપણને સુધારા માટે એક સ્પષ્ટ દિશા આપે છે. એને કંઈ નથી આવડતું જેવા જનરલ સ્ટેટમેન્ટથી કશું નહીં વળે. તો આપણે બાળકની શક્તિઓ જોઈ, પડકારોને પણ રચનાત્મક રીતે સમજ્યા. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, સુધારણા. એટલે કે હવે આગળ શું? અને અહીં એ વાત ખાસ યાદ રાખવાની છે કે આ જવાબદારી ખાલી ટીચરની કે ખાલી માતાપિતાની નથી. આ એક ટીમવર્ક છે. વાલી અને શિક્ષકની એક મજબૂત ભાગીદારી છે. તો વાલી તરીકે આપણે ઘરે શું કરી શકીએ? જુઓ, અહીં અમુક ખૂબ જ સરળ પણ અસરકારક ઉપાયો છે. પહેલું, બાળક નિયમિત શાળાએ જાય એ પાક્કું કરવું. બીજું, રોજની ખાલી ફક્ત 15 મિનિટ સાથે બેસીને વાંચન લેખન કરાવી શકાય. ત્રીજું, નાની નાની વાર્તાઓ કહેવી અને એની પાસેથી સાંભળવી. અને ચોથું, રોજિંદા જીવનમાં જેમ કે દુકાનેથી કંઈક લેવા ગયા તો નાની મોટી ગણતરીમાં એને સામેલ કરવો. આ નાની નાની વસ્તુઓ ખરેખર મોટો જાદુ કરી શકે છે. અને એવું નથી કે બધી મહેનત ઘરે જ કરવાની છે. શાળા અને શિક્ષકો પણ પૂરો સાથ આપે છે. જેમ કે બાળકને થોડું પ્રોત્સાહન મળે એ માટે ક્લાસમાં આગળ બેસાડવું, કે પછી રમતા રમતા ભણાવીને એનો કોન્ફિડન્સ વધારવો.
ઘણીવાર અક્ષરો સારા કરવા માટે ડબલ લીટીની નોટમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવવી. આ બધું એ બતાવે છે કે બાળકને ઘર અને શાળા બંને તરફથી પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. આખી વાતચીતમાંથી જો માત્ર એક જ વાત ઘરે લઈ જવાની હોય તો તે હવે આવે છે. આ HPCનો સાર છે, એક એવો નિયમ જે દરેક માતાપિતા અને શિક્ષકે પોતાના મનમાં કોતરી લેવો જોઈએ. અને એ નિયમ છે બાળકની તુલના બીજા બાળક સાથે કરવાને બદલે તેની પોતાની અગાઉની સ્થિતિ સાથે કરવી જોઈએ. આ વાક્ય પર થોડો વિચાર કરીએ. દરેક બાળક અલગ છે, દરેકની શીખવાની સ્પીડ અલગ છે. એની સરખામણી ક્લાસના બીજા કોઈ હોશિયાર બાળક સાથે કરવાની જ નથી. આપણે તો બસ એટલું જ જોવાનું છે કે શું મારો બાળક ગઈકાલ કરતાં આજે થોડું પણ સારું બન્યું છે. બસ એ જ એની સાચી પ્રગતિ છે. તો અંતમાં ચાલો આપણે સૌ આ એક સવાલ પર મનન કરીએ. આપણે દરેક બાળકના વિકાસને એની પોતાની અનોખી ગતિએ, એના પોતાના અનોખા રસ્તા પર કેવી રીતે વધુ સારી રીતે પ્રોત્સાહન આપી શકીએ. મને લાગે છે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આ દિશામાં એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી શરૂઆત છે. આભાર.